આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજી નિજ મંદિરમાં ભટ્ટજી દ્વારા ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી છે। આ ઘટ સ્થાપન વિધિમાં અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ વિધિમાં જ્વારા વાવવાનું વિશેષ મહત્વ છે। ઘટ સ્થાપન વિધિ બાદ એક વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજથી આસો સુદ એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। નવરાત્રીમાં ખાસ કરીને શ્રદ્ધાળુઓ શક્તિપીઠમાં દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ માતાજીની જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આજથી આસો નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થયેલ છે। સવારે માતાજીની વિશિષ્ટ મંગળા પૂજા આરતી કરવામાં આવી। ત્યારબાદ સવારે 11 થી 12 કલાકની વચમાં માતાજીની ઘટ સ્થાપન કરવામાં આવ્યું। એટલે ઘટ સ્થાપન એટલે કે માતાજીના નવરાત્રિ દરમિયાન ઝવેરા કરવામાં આવે છે। આ ઝવેરા માતાજીની આઠમ સુધી રહેશે માતાજીની સન્નિધિ। ત્યારબાદ આઠમના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવશે। નીચે ભૈરવ દાદામાં બી નવરાત્રિનું સ્થાપન કરવામાં આવતું હોય છે અને 14ના દિવસે ભૈરવ દાદાએ હવન કર્યા બાદ એ ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવતું હોય છે। ઉત્પત્તિનું શું માતાજીની આસો શારદીય નવરાત્રિમાં ઝવેરા માતાજીની શક્તિ ઉપાસનાનું પ્રતીક છે। આ ઝવેરાની ખાસ વિશેષતા એ હોય છે કે જે પ્રમાણે ઝવેરા ઉગતા હોય છે એ પ્રમાણે આગામી વર્ષનો વર્તારો કેવો રહેશે એનું અનુમાન કરવામાં આવતું હોય છે। જય શ્રી અંબાજી શક્તિપીઠ ખાતે શારદીય નવરાત્રિ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આસો સુદ એકમના દિવસે નવરાત્રિ પ્રારંભ નિમિત્તે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવતી હોય છે। આજે પણ ભટ્ટજી મહારાજ દ્વારા પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી છે। વિશ્વ કલ્યાણ અર્થે, જગત કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે મા જગદંબા સૌને સહાય કરે એ માટે આ નવરાત્રમાં શક્તિ આરાધના કરવામાં આવતી હોય છે અને રાત્રે નાના ચાચર ચોકમાં આપણે નવરાત્રિના ગરબા ઘૂમી ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે। માય ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ગરબે ઘૂમતા હોય છે અને મા જગદંબાની આરાધના કરતા હોય છે। આ વખતે આપણે સરકારશ્રીના સહયોગથી આમ તો દર વખતે નવરાત્રિ કરીએ છીએ। આપણે 9 દિવસ રાત્રે ગરબાનું આયોજન થાય છે। 3 દિવસ આપણે મોટા કલાકારો પણ અહીંયા પધારનાર છે। સૌને એનો લાભ લેવા પધારવા પણ અમારી અપીલ છે। એ ઝવેરાનું વાવેતર જે કરવામાં આવે છે એ વાવેતરના 9 દિવસના અંતર વિકાસના આધારે આગામી વર્ષ દિવાળી પછીનું એના વર્તારો પણ કરવામાં આવતો હોય છે। એ આખી પરંપરા છે।